વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસ પર એનએસયુઆઈ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું, જેમાં સાયન્સ ફેકલ્ટીના પ્રોફેસરે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો જેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેને લઈને એનએસયુઆઈ દ્વારા કાળી પટ્ટી બાંધી વિરોધ કરવામાં આવ્યો હતો। વડોદરા શહેરમાં વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસ પર એનએસયુઆઈ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું। સાયન્સ ફેકલ્ટીના પ્રોફેસર દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેને લઈને એનએસયુઆઈ દ્વારા કાળી પટ્ટી બાંધી વિરોધ કરવામાં આવ્યો હતો અને વાઇસ ચાન્સલર ધનેશ પટેલે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। જો વાઇસ ચાન્સલર ધનેશ પટેલ દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવશે નહીં તો આગામી દિવસોમાં એનએસયુઆઈ દ્વારા ઓફિસ પર રોજ અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવશે। ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વરા એટલે કે શિક્ષા એટલે કે જે શિક્ષક હોય છે તેમને ગુરુ સમાન ગણવામાં આવે છે, પણ જ્યારે શિક્ષક તેમનું ભાન ભૂલી જાય ત્યારે વિદ્યાર્થી નેતાઓએ મેદાને ઉતરીને તેમનો વિરોધ પ્રદર્શન કરવો પડે છે। જેવી રીતે સાયન્સ ફેકલ્ટીમાં 20 તારીખના રોજ એનએસયુઆઈ દ્વારા કેમ્પેનિંગ વિદ્યાર્થીઓ વચ્ચે જઈને તેમને સહાય માટે કરવામાં આવતી હતી, ત્યારે સાયન્સ ફેકલ્ટીના અમુક પ્રોફેસરો દ્વારા એનએસયુઆઈના વિદ્યાર્થી નેતાઓ પાસે જઈને ગેરવર્તણૂક કરવામાં આવી હતી, તેમને અભદ્ર વાણીવિલાસ કરવામાં આવ્યો હતો અને તેમને ધક્કા મારીને તેમની જાતપાત વિશે પણ બોલવામાં આવ્યું હતું। તેને ધ્યાનમાં લઈને અગાઉ પણ એનએસયુઆઈ રજૂઆત વીસી સરને કરી હતી, ત્યાંના ડીન સરને કરી હતી, પણ કોઈ પણ યોગ્ય જવાબ એનએસયુઆઈને મળ્યો નહોતો। આજે એનએસયુઆઈ ફરી એક વખત હેડ ઓફિસ ખાતે આવ્યું છે, કાળી પટ્ટી બાંધીને આવા શિક્ષકોનો વિરોધ કર્યો છે, કારણ કે આવા શિક્ષકો બેફામ બોલી રહ્યા છે, બેફામ જેમ ભાવે તેમ વર્તન કરી રહ્યા છે અને આવા શિક્ષકો જ્યારે વિદ્યાર્થી નેતાઓ સાથે આ રીતનું વર્તન કરતા હોય તો જ્યારે સામાન્ય વિદ્યાર્થી એમની પાસે જતા હોય તો કઈ રીતનું વર્તન કરતા હશે? મોટી મોટી વાતો કરતા હતા કે જીકાસમાં અમે હેલ્પ ડેસ્ક મૂકી દીધી છે, અમે એમના માટે કામ કરીએ છીએ। જ્યારે એનએસયુઆઈ દ્વારા આંદોલન કરવામાં આવ્યું ત્યારે એ બધા એસીમાં બેઠેલા બહાર આવ્યા, બહાર ઊભા રહ્યા, રાતોરાત બધા બોર્ડ લાગી ગયા જીકાસના અને કામ પર ઉતરી ગયા અને વીસી સરને બતાવવામાં આવ્યું કે અમે તો કામ જ કરી છે, પણ હકીકત અમે જાણીએ છીએ, છોકરાઓ જાણે છે, વિદ્યાર્થીઓ જાણે છે। એટલે આ બતાવવાની એ કરવાથી કંઈ એમના જે કલંક, જે દાગો છે તે મટી નહીં જાય। એટલે આજે એનએસયુઆઈ કાળી પટ્ટી બાંધીને તે ફેકલ્ટીઓનો વિરોધ કર્યો છે અને માંગ કરી છે કે આવા જે બી પ્રોફેસર છે તેને યુનિવર્સિટીથી તાત્કાલિક બરખાસ્ત કરવામાં આવે, કારણ કે આવા પ્રોફેસરોથી યુનિવર્સિટીને ગરિમાને ઠેસ પહોંચી રહી છે। ઓફ સાયન્સની એડમિશન પ્રોસેસમાં જે ફેકલ્ટી ઓફ સાયન્સના ડીન અને કોર્ડિનેટર દ્વારા એનએસયુઆઈના વિદ્યાર્થી નેતાઓ જાણે અભદ્ર વસ્તુની વાતચીત કરવામાં આવી, અભદ્ર વાતો બોલવામાં આવી, એનો સખત વિરોધ કરતા આજે વાઇસ ચાન્સલરને રજૂઆત કરવામાં આવી કે જે અધ્યાપકોને વિદ્યાર્થીઓ ગુરુ માનતા હોય એવા અધ્યાપકોના મોઢામાંથી અભદ્ર વસ્તુ અને અભદ્ર શબ્દો બહાર નીકળતા હોય તો ખૂબ જ શરમજનક વસ્તુ છે। જ્યારે વિદ્યાર્થી નેતાઓ દ્વારા આ વસ્તુની વાત કરવામાં આવે છે તો સામાન્ય વિદ્યાર્થીને કેવી રીતે જવાબ આપવામાં આવશે એ ખરેખર યુનિવર્સિટીની ગરિમાને ક્યાંક ને ક્યાંક ખરડાય છે। અમને તો એવું લાગી રહ્યું છે કે આ એડમિશન પ્રોસેસમાં ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીના સત્તાધીશોને પોતાના ઘરના એડમિશન કે પોતાના ખાનગી એડમિશન કરવામાં આવી રહ્યા છે। એટલા માટે આજે એનએસયુઆઈ સંગઠનથી એ લોકો બીને એનએસયુઆઈ સંગઠનને દૂર કરવાની માંગ કરી રહ્યા છે અને સાથે અમને એક આતંકવાદી ગણીને પોલીસ પ્રોટેક્શન પણ યુનિવર્સિટીઓથી માંગી રહ્યા છે। આજે વાઇસ ચાન્સલરને અમે પોતાનું રજૂઆત કરી કે તમે આવા ભ્રષ્ટાચારી અધ્યાપકો જે અભદ્ર વસ્તુથી વાતચીત કરતા હોય વિદ્યાર્થીઓ જોડે એમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે, કારણ કે આ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી છે, આ યુનિવર્સિટીની આખા વિશ્વમાં એક ગરિમા સર્જાઈ રહી છે। છોકરાઓની જે રજૂઆત હતી એ લંબાણપૂર્વક સાંભળી છે, ત્યાં પણ અમે તપાસ કરીશું। અમે જે રજૂઆત સાંભળી છે એને સાથે અમને મળીને ફાઇલ હશે અને નિર્ણય લાવીશું। સર, કેટલું રાજકીય છે તો વિદ્યાર્થીઓ માટે આ વિદ્યાર્થીઓ લોકો એને મદદરૂપ થતા હોય ને એવું છે કે દુકાન શરૂ થઈ ગયું એ આપણે સમગ્ર મામલે તપાસ કરીશું, શું એક્ઝેક્ટલી થઈ રહ્યું છે પછી જ જવાબ આપી શકું, અત્યારે કરી રહ્યા છીએ। સર, નિર્ણય લેશે કે ભાઈ કે સમિતિ રચાશે ને હવે કરીએ છીએ, શું બંને પક્ષને મળીને પછી આપણે સમજ કેટલા દિનમાં સર મળીએ છીએ, આજે સાંજે અમે મળીએ છીએ, ખુદ આપો જશો અમે જશું, એટલે એ લોકો આવે અથવા અમે જઈએ, યોગ્ય નિરાકરણ લાવીશું। છોકરાઓ માટે ફરીથી કહું છું, છોકરા અમારા જે કંઈ બહારથી આવે જીકાસના એડમિશન માટે એમને કોઈની તકલીફ ના પડે જોવાની જવાબદારી યુનિવર્સિટીની છે અને એમની સંપૂર્ણપણે અમે કાળજી રાખી રહ્યા છીએ। છોકરાઓને કંઈ ના થાય, બહાર ના આવે એવી અમે જવાબદારી લઈએ છીએ, અમારી જવાબદારી છે અને પૂર્ણ રીતે અમે નિભાવીશું।